રામ રામ, જય માતાજી બધાને જય શ્રી કૃષ્ણ. હાલો લગભગ 8:30 જેવું થયું છે. આપણે હાલા જઈ પડામાં જો સટપટ પહેલી તો ઘરનું કામ બધું કરીને નવરા થઈ ગયા. અને આજે આપણે ઓલું કાલ મગ કાઢ્યા ને એનું બૂરું હારવાનું છે બધું, એટલે કે પાનું. અને આજનું વાતાવરણ જો હું તમને બતાવું, હાવ ફરી ગયું છે એકદમ. આમ પવન છે પણ થોડો થોડો, અને આખું વાતાવરણ ભરી ગયું. જો આ તમે જો વાદળા થઈ ગયા ફરતા. કાલે એટલો પવન હતો ને આજે હાવ વાતાવરણ ફરી ગયું. જો ફરતું વાતાવરણ મેં તમને દેખાડ્યું, પણ આપણે કંઈ ઉપાધિ છે નહીં. જો આપણે આપણામાં ખોખા વાવી ગયા છે 6-6.5 મણ. અને બીજું આપણે હાઈકીને મેં કીધું વરસાદ થઈ જાય ને તો આપણે ઢેફા ભાંગવા નહીં, તો પલાળીને પછી પલ્લી જાય નવડો બવડો મારીને આપણે વાવી દેવાય. એટલા માટે ઓલું પડવું આવું ખાલી કરવાનું છે. અને જ્યારે આપણે 8 અખરિયા જે ઊભી છે, પણ પહેલાં આ કામ લઈ લેવું છે. ત્યારે તો આપણે એ છે એને પૂરા ગમે ત્યાં ઊભા કરી દેવી તો એ ન બગડે. અને રાજુ વહી ગયો અત્યારમાં લારી લઈને પડામાં જો ઊભો આમાં ખેતરમાં. અને માલ છોડાયા નકીતાને ઘડીક સારી વારે હું રાજુની માસી ભરશું અને રાજુ અહીં ઠલવશે. અને આપણે જે ઓળકોર ખોખા હતા ને બાસાલી અડધી બાકી રજી હતી, એ રાજુને બાપુ કે હું અત્યારમાં છાંટ દઉં. હાલો જો આજનું વાતાવરણ આવું થઈ ગયું છે. કોને કોને પડા ખાલી કિનાવાના બાકી રહી જાય અને કોને કોને વાયતર કરી નાખ્યું એ કોમેન્ટ કરજો. અમે તો પર તલમાં હેરાન થઈ ગયા હતા ને એટલે ઓણ બહુ ઉતાવળ રાખી. આ પડારિયાની ખાલી જ રાખ્યા હતા વાયતર કરવા હારથી નહીં. અને જો આ મગનું ડમરીને બમરી ઉડી અને મારો હાથ હોત ફરી ગયો. તમે લાગતું છે કે બોન કરે આમ. હાલો વિડીયો બનાવો, આપણે ઘડી કતારમાં ભરવા મળી જાય. હાલો આપણે પગી જે પડામાં જો લારી કાલે લાવ્યા હતા ને એટલે એમને રહેવા દીધી. આપણે હાર્યું ને રાજુ પાથર આવી સલાખો પાથર આ ખાલું કરી નાખી પડવા. કાં વરસાદ આવશે કાં વાતાવરણ ફરી નથી ગયું આખું, તો પછી તો જો આપણે એટલે ભરવાનું છે. એટલા થાય એટલે ફેરા. હાલો જો ખાલી લારી હમાણે ભરીને નાખવા જાય છે. ગાડીઓ ને બાંધી ઓલખોર બાંધશું મેં કીધું. અને એટલું જો મનસા ફેરું કરીને મારો ઓલો ઢગલો જો આ પીડ્યો ને એમાં જો કોક મગ નીકળ્યો તો આપણે ઉપડી નાખી. જો વનછોટો સાયકલ લઈને આવ્યો લઈ કીધા માલ સારે છે. આજ આવું કામ કરવાનું છે. હાલો નવરા કોઈ નથી. જો મનસા ઢાળીને તો ફેરું કરી નાખે, હું એટલું ઉપડી નાખું. વનછોડો જો સાયકલ હાકે છે, ઘા સરે છે. હાલો ઓલા કણે એક ફેરો થયો અને અડધી લારી ભરાણી ને જો અહીંયા બે નાનો ઢગલો છે એટલે એક ફેરો થાય છે ને બીજું ફરીને ભરી જાય છે. ત્યાં પછી આપણે આ દાંઠિયા થોડાક ઉપતારી નાખીને એટલે બધું હારે હારે વ્યૂ જાય. છેલ્લે પછી મગ જેવી ગાડી રહે ને એ બાંધી લઈશું. હવે જો એમ કે આ થોડું સૂકું થઈ ગયું ને એટલે નોખા પડી જાય. જો આમ આમ કરો ને તો બધું કાલ તો લોસા વરતા હતા ને જો આટલા માઇલ પર મગ છે. ઓલો ઢગલો ભરી નાખ્યો. અને અત્યારે એમ કે વાદળા આવે પણ થોડો થોડો પવન તોય સડી ગયો એટલે વાંધો નહીં આવે. ઓછી ગરમી થાય એટલે ઘડી ગયા ને તો ગભરામણ થતું હતું. આમ એટલી ગરમી હતી. જો અહીંયા હેઠ ઢગલો છે એમ તો ભરવાનો. જો એટલે હું ઓલામાં થોડુંક જોતી આવું જોઈએ. એમાં મગ હેક નહીં નાખવી, બધું હારે ભરી નાખી દેવાય. અમુક ઓલા વાયેલા ફાલના પાક્યા હતા ને એ બધા આવા ઢગલામાં આવ્યા છે, પણ મેં પણ ઉપડ્યા પણ નીકળ્યા નહીં કંઈ માલપુર. આમાં જોઈ જોવું જોઈએ હું. આમાં એવા જ છે. જો આ બધું ભેગું ભરી અને નાખી દેવું છે, માલ ખાઈ દઈશ. આમાં એક મેં ઉપડે ને તે 1 કિલો નો 500 ગ્રામ નો હારા નીકળ્યા. આ બધું ભરીને નાખી દઈએ. જો આમાં કાંઈ ના. હાલો તો વિડીયો બનાવો ઘડીક. આપણે ભરવારી બધું આટલું જ બાકી રહ્યું. હવે થોડી ગાડીઓ બાંધી દાદા મહેંગી બનાવી દે. હાલો તો આપણે તો ટ્રેક્ટર માંથી હે ને હમણાં નિકિતાની બધા ગાડી ચડાવી બળકરી. તું હું આકેશ, તું ટ્રેક્ટર આકેશ. આમાં પાકો ડ્રાઈવર હે. હાલો કોમેન્ટ કરજો કે પાકો ડ્રાઈવર હે કે નહીં. હાલો ગાડી મેં દેવી વિડીયો બનાવો. હાલો 11 ને 8 મિનિટ થઈ. જો આપણે બીજો ફેરો ત્રીજો ફેરો ખાલી આ લારી હમણો થયો.
અને એમાં જો ઉતારીને મગ કાઢ્યા ને એ આમાં અડધો કૂસો હોય છે બધા તો મગ નહીં હોય પણ પછી આપણે ઉપડી નાખશું એની ત્રણ ફોટકા બાંધી દીધા અને કાગરે આપણે કમ્પ્લીટ બધા હેંકેલીને લઈ લીધા એટલે હવે પડું કમ્પ્લીટ ખાલી થઈ ગયું આપણે હવે હાનું તો કેમ થાય જ્યારે વાટી કે ન વાટી વિચાર કરી થાક બહુ લાગ્યો હોય ને એટલે હમણાં એક ધારા મગમાં હતા અને આંકોર લઈને ફેરવાની છે હજી બાસાલી સાંટવાની છે ઘણું બધું કામ આપણે ખેડૂત કામ ખૂટે જ નહીં કંઈક ને કંઈક હોય જ જો ટ્રેક્ટર લઈને જાય આપણે ખંભારી લઈ લો તો હાલો આપણે હાલનું શું કામ બનાવી ત્યાં વિડીયામાં જોડાઈશું એટલે તડકો થઈ ગયો આપણે ખરીદીને હાલો જઈ હા 11માં ખાલી 8 મિનિટની વાર છે એમાં પાણી ન રાજુ શીશામાં હાલો 5 સાડા 5 જેવું થયું એ જો પછી મારા બાપા આવ્યા હતા ને તે બપોરા કરીને નિરાતે નહીં બેન બી હોઈ ગયા હતા જો બેઠા હવે જાય ને આપણે જો ચા બનાવી નાખ્યો 2 વાર અને બપોરાનું બનાવ્યું આવતા હતા ને તે ફોન આવ્યો કે કંઈક બકાલું લેતો આવું નહીં લેતા આવો તે ભીંડો ને ગવાર 2 લેતા પછી શાક બનાવ્યું જેના રોટલા બનાવ્યા બપોરા કર્યા પછી 1 વાગે પાવર આવ્યો એટલે નાયા બધા તડકાના ચાલે આરામ કર્યો હવે જાય આટો મારવા આવ્યા હતા કે હાલો આટો મારતા હું જો બેઠા હા બેઠા જો પછી મેં કીધું મગ કાઢી લીધા તો મેં હારે મગ લેતા જાવ જો ઠેલીમાં બાંધી દીધા ને હવે જાય લઈને બીડીયું પીવે હારો ને જમે જો મારા બાપાએ ફૂંકે રાજન બાપુ ફૂંકે હાલો ત્યારે હવે 8 સાડા 8 જેવું થવા આવ્યું છે આપણે બે હવે વારું કરી લેવી પ્લસ નથી થતી હે હાલો તો આપણે હાથના બી મારા બાપા વહી ગયા ને એટલે પછી આપણે કંઈ વિડીયો બનાવ્યા નતા અને હવે જો આપણે હાથ પડી ગઈ 9 સાડા 8 થવા 9 થઈ ગયા વારું કરવા અને આજે આપણે ઘરના આખા મગની ખીચડી બનાવી તો રાજન બાબુ સીધી સારી ગયા આખા મગની ખીચડી ખાવાની મજા આવે તમે બનાવો કે ન બનાવો આખા મગની ખીચડી એ કોમેન્ટ કરજો નહીં આપણે ઘરના મગ હોય એટલે મેં ઠેકી નાખી દીધા જો આમ દેખાડે અત્યારે લઈને ગયા મગઈ એવડા છે જો મસ્તીના મોટા મોટા પછી આખા મગની ખીચડી એટલે આવે મજા આવે અને એક ખુશીના સમાચાર છે અમારે ફેસબુકમાં 30,000 ફોલોવર પૂરા થઈ ગયા તો એવો ને એવો સપોર્ટ અમારે યુટ્યુબમાં જોઈએ તમારો એમાં અમારે હે ને સબસ્ક્રાઈબર ઓછા છે તો થોડોક અમને યુટ્યુબમાં સપોર્ટ કરો ને તો અમારે એમાં સબસ્ક્રાઈબર વધે હા અને આ ફેસબુકમાં જે જોવે ને એ ફોલો કાયમ કા કરજો એટલે આપણે 50,000 ફોલોવર પૂરા થઈ જાય અને હાલો બધા આખા મગની ખીચડી ખાવા એની ખુશીમાં આખા મગની ખીચડી બનાવી નાખ્યા ફોલોવર પૂરા થયા ને એટલે આજ કંઈક બનાવું હાર 50,000 ફોલોવર થાય એટલે આપણે કંઈક કરશું 50,000 ફોલોવર થાય ત્યારે આપણે ગોઠવણી કરશું બરાબર ગોઠવણી એટલે અંકુરભાઈ ને કીધા આપણે 50,000 ફોલોવર પૂરા કરતો ગાયમ ગા એટલે આપણે ગાયમ ગા કેક લઈ આવી કાપી અને તમે બધાને મીઠા મોઢા કરાવી નતર એની ખુશી ખીચડી બનાવી બધાને ખાઈ આવો ને ખીચડી જો મારા પપ્પાએ ખાવાનું ચાલુ કરી દીધું એટલે કેવી બની મારે ઘી નાખી ખાઈ હાલો આજ મારે ઘી નાખી ખુશીમાં થઈ ગયા ને લગભગ 9 સાડા 9 10 થવા જાય છે અને પરીન ભી ધાનથી પાછી કેરી લાયા હતા પેલી 5-6 મૂકીને ગયા હતા બે ભેબોને તો બબે ખાધી હા બબે ખાધી ને લા બોલે મીંદડી હા જો રાજુ પણ બેઠ બેઠો ખાય આપણે ગોળીને ખાઈ ગયા ના મારી નો ખોરતા કોરીને તો પછી પણ નો મજા આવે ને રોટલી હોય તો ખાવાની એમનામ જ ખાવાય એવું ન એમ નામ કેમ ખાય જો મજા આવે જો રાજન બાપુ ચીરે હે પેલા બધા આમ જ ખાતા હતા હા એમ જ ખાતા હતા મારા ભાગની ચીરવાળો અને બધા એમ કે અદક મહિનો હોય કે પછી જેઠ મહિનો હોય આપણે તો હમણાં એક જ ધારી કેરી ખાવાનું ચાલુ છે ને ઓલા આપણે મહિનામાં કેરી મળશે નહીં હા અને આપણે ભીમે ગયેલા છે આ મહિનામાં કરી નાખી 2 પેટીઓ ખાઈ ગયા અને ફરીને પેલાયા અને અમારી વાડીની જે આમ ઉતારી હતી ને એ અમે પરારમાં દાટી છે હજી પાકી નથી બહુ જોયું તું થોડી કાચી છે અને ખાઈશું
લગભગ તો ઓલો જેઠ મહિનો આવશે ને ત્યાં તમારા ખોખા મોટા મોટા થઈ જાય છે ને અમને હિન્દી હોત વાયરા છે. અત્યારે આપણે કેરી ખાવાનું ચાલુ રહે. હાલો બધા કેરી ખાવા લગભગ 10 વાગ્યા. જો રાજુ બાપુએ મારા ભાગની ચીર ને લો તો બેટરી ચાર્જિંગ ઓછું છે આપણું જો, નાનું હોય એમની ગોરીને મારી ચીરી જો ગળે છે મસ્તી કરીએ ને. હાલો ખાઈ નાખી હાલો. જોવાન કે નજીક ખાય આપણે ખાવાનું ચાલુ કરી દીધી ને મસ્તીની. અમારે પોપટ રહ્યો ને બહુ કેરી ખાઈ ગયો તો પાપા કેરી લાવજો. એ લાયા ને એટલે પાથરી વાળી આવ્યા લગભગ 2 કિલા જેવી છે. વધારે હોય તે ના નહીં 5 ઈ લઈ જઈને 100 હાથ આ મૂકતી દઈ હતી. 100 હાથ એક પોપટને ચીર દીધી ને. હાલો અમારે કોઈ રાતે કોણ કેરી ખાય કોમેન્ટ કરજો. અને તમે કોઈ ગેરેજ કરી કે ન કરી એ કોમેન્ટ કરજો ને ગમે તે કરવા જાય મહિના. એવી ગુયા નો હાલે હો ના લાવ ગળે એમની ખોઈ વારી અને મારી કેરી ચીરેલી એમાંય ભાગ પડે. નિકિતા પર એ હોત ગળે છે મની માં ને દીજો અડધી રસ દીજો મને અડધો. મંદોલ પેલા હું આમ થોડું પી લઉં. જરી ના ખાટી છે મંદો એટલે હું થોડોક રસ પી લઉં પછી તમને દઈ દઉં. ના એવું ન હાલે. થોડોક રસ પીવો તો હાલ. કાંઈ ન મળે ખાલી એક ચીજ સાકી તારો એટલે ના એક ચીર નો હું એક ખોટલો રસ ભરી લઉં હાલે એવું ન હાલે. ચીર જ ખાઈ દે આમાં યાદી થઈ જાય તો એઠી ન થાય. હું આમ કરીશ આમ. લાઈવ જતી રહે. મેં કીધા એવું હાલે ભૂયા બધું હાલે ખાયું હોય તો ઈ બબે ખાઈ ગયા એટલે હું બે ભેગો માં આવી ગયા પાકા. તો હાલો આપણે કેરી ખાઈ નાખી. તમારે બધાને કેરી ખાવી તો હાલો. અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય ને તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને થોડોક આઝાદ અમારે યુટ્યુબમાં છે ને તમારા સપોર્ટની બહુ જરૂર છે. થોડોક સપોર્ટ કરજો કેમ કે સબસ્ક્રાઈબર ને વ્યૂ ઓછા આવે. હમણાં કાંઈ વિડીયો નથી મૂકતા હાલે તો એક સબસ્ક્રાઈબર ખાસ કરી દીજો અને કોમેન્ટ કરજો તમે ચા ચાતીને વિડીયો જોવો હોય. અને હવે આપણે કેરી ખાઈ નાખી. હા જો ખાઈ ગયા એકલા એક ચીર મારા મને પૂછ મારી નહોતી ગળે આય ગળે હો રે તું ખાયાતી ને એનકો નકા બાપ દીકરી બે હરખા. નિકિતા ઉપર ન લીધી ના ઈ ગોટલો શું આમ જો એટલે આમાં સોટી કાદે આપણી ચીર જો હારી. હાલો આપણે ખાઈ નાખી તો